તો કેમ છો બધા? મજામાં દશો. અને આજ વાગી ગયા છે 1 અને આજનો દિવસ બહુ ખાસ છે મારા માટે અને સ્પેશિયલ તે કારણ કે આજમાં ઢીંગું એટલે થોડાક દી પહેલાં જ 5મા મહિનામાં બેસી ગઈ, પણ આજનું ઉપવેશન સંસ્કાર કરવાનું છે. તો આ દિવસ મારા માટે થોડોક આમ ઇમોશનલ છે, પણ હવે ખુશીનોય છે. તો આપણે એને હાટું એક મસ્ત ચણિયા ચોળી સીવડાવ્યા છે, પણ મેં કીધું થોડુંક એમાં છે ને વલ ને એવું ચોંટાડી દો તો થોડુંક સારું લાગે. જો આ સીવડાવ્યું છે અને આ છે ચણિયો. તો છે ને મેં કીધું ગમથી છે ને આ છે ને આ જે બોર્ડર ત્યાં મેં કીધું છે ને આ વલ ચોંટાડી દો, કારણ કે અત્યારે ટાંકવાનો ટાઈમ નથી અને આ ગમ મગાવી લીધું છે નીચેથી છે ફેવિકોલ. તો મેં ત્યાંથી છે ને આ ખાલી આવી રીતે આમ લાઈન ચોંટાડી દઉં અને નીચે જે અમારે ઘણું ડેકોરેશન એવું કરવાનું છે, કાકાને ઘરે કરવાનું છે, કારણ કે અહીંયા અમારા સોફા મોટા છે ને તો મને શૂટિંગને એવું કરતાં નહીં ફાવે, એટલે આપણે નીચે કરવાનું છે એ બધું. તો મેં કીધું પહેલાં આ કરી નાખું એટલે સુકાઈ જાય તો પછી પહેરાવાય એમ. હું પાંદડાને એવું બધું ફૂલ ને એવું તો લઈ આવીશું, તો એ નીચે જઈને ડેકોરેશન કરશું. તો આપણે છે ને અહીંયાથી આમ સીધી લાઈન લઈ લેવાની છે ગમની. એમ તો મારે વચ્ચે થોડુંક આમ ડીલ કરવું હતું, પણ પછી મેં કીધું થોડુંક હેવી થઈ જશે, એટલે પછી મેં કીધું હવે એટલું રાખ્યું, અત્યારે બીજા કપડામાં કરશું. પછી આની ઉપર આમાં ચીપકાઈ દેવાના. જો એ થોડુંક હેવી થઈ જાય અને સારું લાગે એમ, બીજું કાંઈ નહીં. પછી બહુ હેવી નાના છોકરાને ગમે નહીં, વાગે ને એવું બધું થાય, એ કરતાં આપણે એટલું કરી નાખ્યું. ના વલ ને એવું પડ્યું હતું તો ઉપયોગમાં આવી ગયું. આવી રીતે આપણે ચોંટાડી દેવાના છે. ચોંટી જાય ને પછી હું તમને બતાવું. તો આપણે આ ચોંટાડી દીધા છે, પછી મને એમ છું વચ્ચે થોડુંક કરી નાખું. તો આ મેં ડીલ કર્યું છે, પણ આ પછી વધારાનું બધું છે ને આપણે કાઢી નાખવાનું છે. અત્યારે સુકાય ત્યાં લગી આમને આમ રહેવા દેવું પડશે, ત્યાં લગી આપણે બીજું કાંઈક ગોતી લઈએ, ફૂલની હર ને એવું બધું હજી ભેગું કરવું પડશે. તો એટલું આપણે કરી નાખ્યું છે. અને ચણિયામાં કાંઈ કરવાની જરૂર નથી, કારણ કે એને લેસ છે એટલે હાલે, એટલે આમાં આપણે ખાલી કરી નાખ્યું છે. મોડું નક્કી કર્યું તો ફૂલ લેવા ગઈ મારી મમ્મી, તો ફૂલ તો કાંઈ મળ્યા નહીં. પછી અહીંયા અમારા મંદિરે છે ને ફૂલ હતા, તો પછી મંદિરવાળાએ ફૂલ આપ્યા અમને. તો આ ફૂલમાં આપણે કામ હકાવવાનું છે. અને બીજી તો હૈરું પડી છે ડબ્બો ભરીને, તો બીજી હૈરું લગાડી દેવાની છે, એટલે એટલામાં આપણું કામ થઈ જાય. તો હૈરું હજી ગોતવાની છે, ક્યાં મૂકી હોય કોને ખબર. તો આપણને હૈરું મળી ગઈ છે આપણી, જોઈ લો ડબ્બો ભરીને લઈ લીધી છે, એટલે ગમે ત્યાં ડેકોરેશન કરવું હોય ને તો કામ લાગે. જોઈ આખો ડબ્બો ભર્યો છે હૈરુંનો, એટલે આનો આપણે ઉપયોગ કરી નાખવાનો છે. અને બીજું પછી આ ગોદડીને એવું છે, પણ આ તો વેલકમ વાળી છે એટલે આ નહીં હાલે, બીજી કાઢવી પડશે. આ બધું હવે કાંઈ કામનું નહીં. જોઈ લો આ બધું તો છઠ્ઠીનો સામાન છે. તો આપણે આ પુઠ્ઠામાં લખી નાખવાનું છે 5માં બેસે 5માં પૂછાય. તો આપણે આપણું તોરણ તૈયાર કરી નાખ્યું છે. જોઈ લો ઉપવેશન સંસ્કાર. તો આપણે દિવાલે લગાડીને આનું મુહૂર્ત કરી દેવી. પછી મારી મમ્મી અંદર ગોદડિયું ને એવું ગોતે છે, ગાદીવાળી સાઈડમાં તકિયાવાળી આવે ને એ. અહીંયા જો મારી મમ્મી એટલું બધું વીખી નાખ્યું છે, પણ કાંઈ જડતું છે નહીં. ક્યાં મૂકી દીધું બધું? જોતું હોય તે જડે ને, ન જોતું હોય તે બધું સામું આવે. કાકા કી વધારે હાંસીને મૂકી દીધું. ગોતો ગમે એમ કરીને કેટલું બધું વીખ્યું, આખા ઠેલા ને ઠેલા આવા નવા બીજ. તો આપણે બધો સામાન ભેગો કરી લીધો છે. જોઈ લો આ ફૂલ તોરણ, પછી આપણે ગોદડી ભરેલી, અને અહીંયા આપણું આ સ્ટીકર. તો આપણે હવે ડેકોરેશન કરી નાખીએ.
મહેનત બાદ આપણું ડેકોરેશન થઈ ગયું છે અને હવે આપણે તૈયાર થઈ જવાનું છે. તો ડેકોરેશન તમને બતાવી દઉં કેવું કર્યું છે એ. હાલો. ડેકોરેશન તો તમને બતાવી દીધું. હવે અમારે બે મા દીકરી મેચિંગ કરવાનું છે એટલે હવે હું મસ્ત તૈયાર થઈ જાઉં. જાગે ને ત્યાં અત્યારે હુતી છે, હુડાઈ દીધી, કારણ કે પછી મેં કીધું આટલું ડેકોરેશન કર્યું છે અને પછી અધૂરી ઊંઘ હોય તો પછી કાંઈ કરવાનું દે, છોકરું રોવે એ મજાનું આવે. તો એ અત્યારે હુતી છે, જાગે એટલે મોજમાં હશે એટલે આપણે હવે ત્યાં તૈયાર થઈ જાય. હુતી છે ને ત્યાં તો જોઈ લો, મારે ઢીંગુ હાટું આ છે ને મારે આ પહેરવાનું છે, ખાલી કલર ફેર છે, બાકી સેમ ટુ સેમ જ છે. તો આપણે તૈયાર થઈ જઈએ. તો આપણે 3 વાગ્યાના તૈયાર થઈને બેઠા હતા પણ ઢીંગુ જાગી નહોતી, 4:30 જાગી. જોઈ લો, ઈ તોય પરાણે જગાડી. કા તૈયાર કરી નાખ્યું પછી આપણે જે કરવાનું છે એ કરવી. ને અહીંયા બધું આપણે તૈયાર રાખ્યું છે, તો હવે તૈયાર કરી દેવી. समुद्रवसने देवी पर्वत स्तनमण्डले विष्णुपत्नी नमस्तुभ्यं पादस्पर्श क्षमस्व मे. पर्वतों को अपनी छाती पे लिए समंदर की शाल ओढ़े, हे विष्णु पत्नी पृथ्वी माता मुझे क्षमा. पर्वतों को अपनी छाती पे लिए समंदर की शाल ओढ़े, हे विष्णु पत्नी पृथ्वी माता मुझे क्षमा करना. मैं हर दिन तुझ पर पैर रखता हूँ, मेरे इस अपराध को माफ करना. समुद्रवसने देवी पर्वत स्तनमण्डले विष्णुपत्नी नमस्तुभ्यं. બેન થાકી ગયા છે, હવે નથી ગમતું એને. જોઈ લો, પપ્પા ફોટા પાડે છે. મહારાણી મોજમાં આવી ગયા છે. હાલો, નેહા બેન એક બાકી હતા, એ આવી ગયા છે. જોઈ લો, લાલાનું બધું વીખી નાખશે. તો આપણું ઓપરેશન સંસ્કાર પતી ગયું ને બધા વૈયાઈ ગયા. તો હવે આપણે આ બધું સમારવું પડશે. જોઈ લો, અને આ બેન તે એના સાદા કપડામાં આવી ગયા છે. તો હવે આ બધું આપણે સાફ સફાઈ કરવી પડશે. તો આને હુડાઈને પછી હવે બધું આપણે સાફ કરવી. પહેલાં આપણે આપણા સાદા પહેરવેશમાં આવી જઈએ. તો આપણે કપડાં બપડા બદલીને થઈ ગયા છીએ રેડી. હવે આપણે આપણું કામ શરૂ કરી દઈએ.
આજે કોણ જમવા આવ્યું છે? मुकेश कुमार। देखो मक्खन नाखो बहुत मजा आता है। मार मम्मी के से हूँ खावानुं ઈ કા મમ્મી? हाँ બીજું કઈ કેવું છે? माखण दे मिसम से लिए ना विधेयक તા મુકેશ કુમાર છે મારા પપ્પાના મેનેજર। હા બોલ હું साड़ी नाखवा આવ્યા હતા ને તે મેં કીધું આ જમીન જા એટલે અહીંયા આપણે જમવા બેહાડી દીધા ચા ને ભાખરી બીજું કઈ નથી બનાવ્યું હશે કા પપ્પા? આ કોમ્બિનેશન બેસ્ટ કોમ્બિનેશન જોઈ લો બધાની થાળી। અહીંયા મારી મમ્મીની થાળી, મારા પપ્પાની થાળી અને મુકેશ કુમારની થાળી। માખણ ને મરચું નાખીને મિક્સ કરીને ખાવાની મજા આવે। 11:30 થઈ ગયા છે ને 11:30 અમારા કરણભાઈ બેહવા આવ્યા છે। હવે ઘર ભેગા થાય તો અમે સૂઈ જઈએ। શું કરવાનું, જવાનું શું લેવાનું? મારી મમ્મી એમ કહે છે વા જાય તો ના ના એવું નથી। આ તો કરણ આવ્યો તો મજા આવી ઘડીક બેહવાની। આ તો મસ્તી કરું છું ખાલી। તો હવે અમે બેસવી તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો હવે અમે સૂઈ જઈએ। બાય બાય, ગુડ નાઇટ।